મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. હવે આજના આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે આવતીકાલે એટલે કે સોમવારના દિવસે આપણે માર્કેટની અંદર કઈ રીતે ટ્રેડિંગ પ્લાન કરીશું, બરાબર? હવે જે લોકોએ ગુરુવારનો વિડીયો જોયો છે તો શુક્રવારે મેં ક્યારે અપલોડ કર્યો મને યાદ નથી બહુ. એ દિવસોમાં જેણે વિડીયો જોયો છે એને ખબર છે કે શુક્રવારનું ટ્રેડિંગ કઈ રીતે થયું હતું, બરાબર? આપણે ગુરુવારે સાંજે વિડીયો અપલોડ કર્યો હતો, બરાબર? તો એ દિવસોમાં જેણે જેણે લેવલ માર્ક કર્યા છે એને ખબર છે કે આપણે કઈ બાજુ ટ્રેડિંગ પ્લાન કર્યો હતો અને કઈ બાજુ માર્કેટ હાલ્યું હતું, બરાબર? એટલે ડેઈલી એનાલિસિસના વિડીયો પોસ્ટ આપણે આ ચેનલ પરથી થાય છે. અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ મેં કીધું હતું કે જે લોકોને લેવલ આઈડેન્ટિફાઈ કરવામાં તકલીફ પડતી હોય એના માટે આપણે એક ચેનલની અંદર આ વસ્તુ પોસ્ટ કરવાની શરૂ કરી છે કે ઘણા જે આપણા ગુજરાતી ટ્રેડર મિત્રો છે એ માર્કેટની અંદર અટવાય છે અથવા તો એને એનાલિસિસ કરવાનો ટાઈમ રહેતો નથી. એટલે માત્ર તમારે ડેઈલીની 6 થી 7 મિનિટ આપવાની છે અને તમને માર્કેટનો આખો વ્યૂ ખબર પડી જાય, બરાબર? અમારો ડેઈલીનું કામ આ છે એટલે તમે કદાચ ધંધે જતા હોય તમને ખબર ન હોય અથવા તો ટાઈમ ન રહેતો હોય એના માટે બહુ કામના વિડીયો છે. એટલે શરૂ કરવી આપણે જો આ નિફ્ટીનો 1 કલાકની ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે, બરાબર? ઓલ ઓવર માર્કેટનો ટ્રેન્ડ તમે જુઓ ને તો આ એક રેન્જ બંધાઈ ગઈ છે માર્કેટની કે આનાથી નીચે નથી જતું અને આનાથી ઉપર નથી જઈ શકતો. હવે આવા કિસ્સામાં શું કરવાનું? એક ઝોન કોન્સેપ્ટનો વિડીયો હું ટૂંક સમયની અંદર લાવવાનો છું. એટલે આજના દિવસે આપણે ખાલી નોર્મલ વાત કરી લઈએ ઝોનની. જો આ એક ઝોન અહીંયાથી બંધાઈ ગયેલું છે માર્કેટની અંદર કે ભાઈ આ કેન્ડલ છે, આ કેન્ડલના ટોપથી માર્કેટ ઉપર અહીંયાથી જઈ શકતું નથી, બરાબર? વારે વારે એ જગ્યાએથી રિવર્સ થાય છે અને ડાઉન સાઈડમાં શું થાય છે કે અહીંયાથી નીચે નથી જઈ શકતું, બરાબર? હવે આ બે કિસ્સામાં કેવું થાય કે જ્યારે માર્કેટ આ રેન્જની અંદર આવશે એટલે અહીંયાથી બાયર પાછા એક્ટિવ થાય છે, બરાબર? દર વખતે માર્કેટને અહીંયાથી ઉપર ધક્કો મારવાની ટ્રાય કરે પણ 50% જે આ એરિયો છે આનો તમે 50% એરિયો ગણો એટલે 50%થી માર્કેટ શું થાય છે? ડાઉન સાઈડ આવી જાય છે. અને આજ આપણે ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો શનિવારના દિવસે એમાં આપણે સ્ટોક માર્કેટનું ડ્રોઈંગ જે કરીએ છીએ આપણે જે અત્યારે તમે જે બે પટ્ટા જોયા એ મેં બનાવ્યા એના રિલેટેડ આપણે એ વિડીયો બનાવ્યો છે. સ્ટોક માર્કેટની એબીસીડી એટલે કે જે શરૂઆતના પાયાના જે એના નિયમો છે એને જો તમારે શીખવા હોય ને તો એ સિરીઝ આપણે આખી શરૂ કરી છે સ્ટોક માર્કેટની એબીસીડી. અને બિલકુલ ફ્રીમાં છે મિત્રો. જે જગ્યાએ તમને 20,000 રૂપિયા ચૂકવીને તમે જે જગ્યાએ શીખવા જાવ છો ને એ વસ્તુ તમને આપણે બિલકુલ ફ્રીમાં શીખવાડવાની છે. અને પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજી શું કહેવાય, કઈ રીતે માર્કેટની અંદર વર્ક કરે એના રિલેટેડ આપણે આખો વિડીયો બનાવવાનો. કોઈ પણ ઇન્ડિકેટરનો યુઝ કરવાનો નથી, હું પોતે યુઝ નથી કરતો. અને તમે ટેલિગ્રામ ચેનલની અંદર ગમે ત્યાંથી જઈને જોઈ આવજો. મારી જે ચેનલ છે એની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. તમને કોઈ પણ જગ્યાએ ઇન્ડિકેટરનો યુઝ કરવાનું ક્યારેય શીખવાડવામાં નહીં આવે, કેમ કે ઇન્ડિકેટર ક્યારેય પૈસા બનાવી દેતું નથી. એટલે આપણે અત્યારે જો વાત કરવાના છે આવતીકાલે કઈ રીતે ટ્રેડ કરવાનું, તો સૌથી પહેલા જે આપણે આ બે ઝોન માર્ક કર્યા છે એની અંદર તમે જુઓ ને તો માર્કેટ એવી સ્થિતિમાં ઊભું છે અત્યારે કે બહુ અસમંજસતાનો માહોલ છે માર્કેટની અંદર. જો આ રેન્જને તોડી નાખે માર્કેટ તો તમને હું કહી દઉં કયું લેવલ તમને જોવા મળી શકે ભવિષ્યની અંદર. સૌથી પહેલા આપણે 4 કલાકનો ટાઈમ ફ્રેમનો ચાર્ટ લઈ લઈએ, આ સમજવામાં સારું પડે, બરાબર? હવે જો આ એક જે કેન્ડલ તમને દેખાય છે ને આ રેડ કલરની કેન્ડલ, એ જગ્યાએથી માર્કેટને જો રિવર્સ થવું હોય છે તો થશે, કેમ કે દર વખતે માર્કેટ આ જગ્યાએથી રિવર્સ થયેલું છે. એકવાર આ જગ્યાએથી રિવર્સ થયેલું, પછી અહીંયાથી એકવાર ટ્રાય કરી હતી ઉપર જવાની પણ 50% એરિયાથી રિટ્રેસમેન્ટ થઈ ગયો. આ રિટ્રેસમેન્ટનો યુઝ ક્યાં થાય છે હું તમને કહી દઉં. આ જે ફિબોનાકી ટૂલ આવે ને એનો આપણે ફ્યુચરમાં વિડીયો બનાવવાના છીએ. આ ફિબોનાકી રિટ્રેસમેન્ટને તમે જ્યારે ટોપ ઉપરથી માર્ક કરો, માની લો કે તમે આ ટોપથી માર્ક કરો છો અને આ એનું ડાઉન સાઈડનું લેવલ છે, જે આ કેન્ડલ તમને દેખાય છે ડાઉન સાઈડનું લેવલ છે, બરાબર? હવે માર્કેટે કર્યું શું? 50%નો જે એનો એરિયો છે ને ત્યાંથી શું કર્યું? ડાઉન સાઈડનું સિગ્નલ આપ્યું, બરાબર? અહીંયા જે રિજેક્શન જોવા મળ્યું, પછી અહીંયા એક આ રેડ કેન્ડલ જોવા મળી, એટલે માર્કેટની અંદર સાબિત થઈ ગયું કે ભાઈ માર્કેટ અહીંયાથી ઉપર જઈ શકશે નહીં. અને આ જે ઝોન છે ને એનો 50% એરિયો આપણે અગાઉથી તમારે માર્ક કરવો હોય તો કરી શકો, કેમ કે એનું રીઝન છે તમે જો આ જે ઉપરથી એક આખો જે ઝોન તમે બનાવી લીધો હોય પછી ડાઉન સાઈડમાં એક ઝોન તમે ખેંચી લો એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે 50% એરિયાથી માર્કેટ રિટ્રેસમેન્ટ લે, બરાબર? હવે એ ફિબોનાકી રિટ્રેસમેન્ટ ટૂલ્સનો ઉપયોગ આપણે આગળના એક વિડીયોમાં બનાવશું, ત્યારે આપણે તમને શીખવાડશું કે ભાઈ ફિબોનાકી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો, બરાબર? સેમ ટુ સેમ તમને એ વસ્તુ માર્કેટની અંદર બનતી જોવા મળશે જ્યારે આપણે તમે એ વિડીયો પૂરેપૂરો જોઈશો, આપણે બનાવશું ત્યારે. હવે આ જગ્યાએથી માર્કેટ રિવર્સ થવાના ચાન્સ
બહુ ज़्यादा છે, કેમ કે આ જગ્યાએથી વારે વારે બાઇંગ સાઈડની મુવમેન્ટ જોવા મળી છે. અને જો આ લેવલને બ્રેક કરી નાખે માર્કેટ, તો તમને અહીંયા સુધીનું લેવલ આવતા કોઈ રોકવાનું નથી. 21,250 નું લેવલ તમને ત્યાંથી જોવા મળશે. એટલે અહીંયાથી 1000 પોઈન્ટનો ક્રેશ તમને જોવા મળે છે. કે માર્કેટનો ઓલ ઓવર ટ્રેન્ડ તમે જુઓ ને, તો ટોપ ઉપરથી ડાઉન ટ્રેન્ડ એક સ્ટાર્ટ થઈ ગયો છે, બરાબર. આ પણ એનો 50% રિટ્રેસમેન્ટ જે એરિયો હતો એ જ છે. ફિબોનાકી રિટ્રેસમેન્ટ ટૂલને તમે માર્ક કરો અહીંયાથી ટોપ ઉપરથી ડાઉન સાઈડ સુધી, તો તમે જો 50% એરિયાથી માર્કેટ રિટ્રેસમેન્ટ લઈને ડાઉન સાઈડ આવ્યું છે. એટલે આ એક ખાસ જોવા જેવી વસ્તુ છે. માર્કેટની અંદર ઘણા લોકો જે નવા ટ્રેડરો આવે છે એને ખાલી એટલી જ ખબર પડે છે કે કોલ ને પુટ લેવાય અને એને લે વેચ કરાય, પણ કઈ રીતે કરાય મારા ભાઈ એ તમારે જોવાની ખાસ જરૂર છે. એટલે આપણે અત્યારે અહીંયા વાત કરી લઈએ, આવતીકાલે કઈ રીતે ટ્રેડ કરવાની, બાકીની બધી વાત આપણે પછી કરશું. હવે ડાઉન સાઈડ માટે જો તમારે નીકળવું હોય ને, તો તમારે સૌથી પહેલા 23,345 ના લેવલને બ્રેક કરે એટલે સૌથી પહેલો ટાર્ગેટ તમને 23,280 નો જોવા મળશે. જો ભાઈ લેવલ માર્ક કરતા જજો, 23,340 ના લેવલને બ્રેક કરે એટલે 23,280 નું લેવલ જોવા મળશે. અને ત્યાર પછી તમને લેવલ જોવા મળશે ડાઉન સાઈડનું 23,280 ને બ્રેક કરે પછી ડાઉન સાઈડ માટે તમને લેવલ જોવા મળશે ચાર્ટ થોડોક હજી નાનો કરવો પડે એમ છે, કેમ કે ટાઈમ ફ્રેમ આગળના જે સપોર્ટ છે એ બહુ દૂર વહી ગયા છે. ઓકે, આવી ગયું લેવલ. હવે અહીંયાથી 23,280 પછી તમને જોવા મળશે 23,127 નું લેવલ, બરોબર. એટલે બે જગ્યાએ તમને માર્કેટ અહીંયાથી રિવર્સ થતું જોવા મળે, 23,280 અને 23,120 આજુબાજુનો લેવલ, બરોબર. ત્યાંથી જો માર્કેટ બાઉન્સ બેક થાય તો તમારે અપસાઇડ માટે જો અહીંયા કોઈ સ્વિંગ તમને જોવા મળે આ રેન્જની અંદર, તો તમારે અપસાઇડની એન્ટ્રી પ્લાન કરવાની છે. બાકી અપસાઇડ માટે હવે જો માર્કેટને જવું છે ને, તો ગઈકાલના જે લેવલ છે 23,615 આજુબાજુનું જે લેવલ છે એને બ્રેક કરે અપસાઇડ માટે, અથવા તો ગેપ અપ ઓપન થાય માર્કેટ 23,620 ની ઉપર, તોય તમારે ફટાક દઈને એન્ટ્રી નથી લઈ લેવાની, કેમ કે માર્કેટનો ઓલ ઓવર ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે. એટલે અપસાઇડની એન્ટ્રી લેવા માટે છે ને તમારે ખાસ વિચારવું કે કોઈ એવું પાક્કું જો તમને સિગ્નલ મળે અથવા તો કોઈ એવી તમને સ્વિંગ જોવા મળે તો જ તમે અપસાઇડ માટે એન્ટ્રી કરજો. બાકી અપસાઇડ માટે એન્ટ્રી કરવા જેવું હાલમાં કોઈ પરિસ્થિતિ લાગતી નથી. અથવા તો માર્કેટ ગઈકાલે જેમ સાઈડ વે થોડીક વાર થઈ ગયું હતું એની જેમ પાછું એક રેન્જની અંદર ફસાય, આજે એક સાઈડ વેની રેન્જ બની હતી, એવી જ રેન્જ પાછી તમને આ જગ્યા ઉપર જોવા મળે. કેમ કે 23,620 ના લેવલને જ્યાં સુધી બ્રેક નહીં કરે ત્યાં સુધી આ એક રેન્જની અંદર માર્કેટ ફસાયેલું રહેશે, બરાબર. એટલે 620 ના લેવલને જો બ્રેક કરી નાખે તો સૌથી પહેલો ટાર્ગેટ 23,730, એટલે ત્યાંથી તમને 100 થી 110 પોઈન્ટની રેલી જોવા મળશે. અને ત્યાર પછીનો બીજો ટાર્ગેટ આવશે 23,798, 23,800 સુધીનું લેવલ તમને જોવા મળે. અને ત્યાર પછી જો એને બ્રેક કરે તો 23,916, એટલે કે 23,620 ના લેવલને બ્રેક કરે તો ત્યાંથી તમને 250 થી 300 પોઈન્ટની અપસાઇડની રેલી જોવા મળે. પણ બહુ સંભાળીને હાલવું, કેમ કે થોડુંક માર્કેટની અંદર ક્રિટિકલ સિચ્યુએશનની અંદર અત્યારે માર્કેટ છે. અને વાત કરવી આપણે બેંક નિફ્ટીની, બરાબર. નિફ્ટીના લેવલ તમે માર્ક કરી લીધા છે, 23,620 ને બ્રેક કરે એટલે પહેલું લેવલ 23,730, 23,798 અને ત્યાર પછી 23,916. બેંક નિફ્ટીના લેવલ જોઈ લેજો. હવે બેંક નિફ્ટીની અંદર પણ સેમ જ એક વસ્તુ છે. આ ગઈકાલનું જે લેવલ અહીંયાથી બ્રેક થયેલું, આ ગઈકાલે ચાર્ટ મેં સવારમાં અપલોડ કરેલો હતો ટેલિગ્રામ ચેનલની અંદર. હવે અહીંયા આપણે વાત કરીએ છીએ ડાઉન સાઈડ માટે. જો બેંક નિફ્ટીની અંદર તમે કામ કરતા હોય ત્યારે હાલમાં, તો એને અપસાઇડ માટે જો તમારે એન્ટ્રી પ્લાન કરવી હોય ને, તો અપસાઇડ માટે જ્યારે પણ આ સ્વિંગને બ્રેક કરે, આ જે ટ્રેન્ડ લાઈન છે એને બ્રેક કરે, ત્યાર પછી આ સ્વિંગ સુધી માર્કેટ આવે 49,364. હવે આ એક બહુ લાંબો અહીંયાથી જમ્પ છે, એટલે અહીંયા આ ટ્રેન્ડ લાઈને બ્રેક કર્યા પછી રિટેસ્ટ જો માર્કેટ થાય અને તો તમને પહેલો ટાર્ગેટ આ જોવા મળશે 49,370-75 આજુબાજુનો. ત્યાર પછી 49,603 અને ત્યાર પછીનો ટાર્ગેટ છે 49,972. એટલે આ ટ્રેન્ડ લાઈને જો બ્રેક કરે તો 1000 પોઈન્ટની રેલી જોવા મળે. ઓલ ઓવર માર્કેટનો ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે, બરાબર. એટલે આપણે બેંક નિફ્ટી અત્યારે થોડીક વધારે વીક દેખાય છે નિફ્ટીના મુકાબલે, કેમ કે જ્યારે નિફ્ટી તૂટતી હતી ત્યારે એ આઉટ પરફોર્મ કરતું હતું બેંક નિફ્ટીના. હાલમાં બેંક નિફ્ટી
થોડીક ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળે છે. એચડીએફસી બેંકના રિઝલ્ટને એવું ખરાબ જોવા મળ્યું છે એટલે. હવે આને જો કાલે ઈ બ્રેક કરે ને ભાઈ, તો માર્કેટની અંદર આ જે એક આખું તમને આ લેવલ દેખાય છે, ઈ આખું બ્રેક કરી નાખશે બેંક નિફ્ટી, બરાબર? એટલે બેંક નિફ્ટીની અંદર ડાઉન સાઈડમાં તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે 48,500 જે સાયકોલોજીકલ નંબર છે ઈ, અને ત્યાર પછી 48,000 સુધીનો ટાર્ગેટ તમને ડાઉન સાઈડમાં આવનારા દિવસોની અંદર જોવા મળી શકે જો આ બ્રેક કરી નાખે તો. એટલે બેંક નિફ્ટીમાં તો હાલો પ્રીમિયમ બહુ વધારે મોટા છે એટલે બેંક નિફ્ટીની અંદર તમે ટ્રાય ન કર્યો, પણ નિફ્ટીની અંદર જો તમારે 20-25 પોઈન્ટ લેવા હોય તો એ તમને એક લોટની અંદર 1500 થી 2000 રૂપિયા સુધીનો નફો અત્યારે જોવા મળી શકે. એટલે થોડાક ઓછા લોટથી ટ્રેડ કરવો એવી મારી તમને સલાહ છે. બાકી હાલમાં મોટા લોટ લઈને કોઈ પણ ટ્રેડ કરવો નહીં, કેમ કે માર્કેટ અત્યારે એવી લાઈન ઉપર ઊભું છે કે જ્યાંથી માર્કેટ કાં તો રિવર્સ થાય અપસાઇડ માટે, અથવા તો કાં તો ડાઉન સાઈડ માટે કન્ટિન્યુ કરશે. એટલે વિડીયો તમને જો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં, જેથી આવા અવનવા કોન્ટેન્ટ અમે તમારી સામે લાવી શકીએ. અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.